હલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ. તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જે છે એ જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ. જો તમે ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલ સાથે પણ ખાસ જોડાયેલા રહેજો. આપણી ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર, જેથી જે છે વિડીયો તરત જે છે તમને મળી રહે. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે શરૂ કર્યા હતા? મિત્રો ભારતમાં જે છે એ સૌપ્રથમ સોનાના સિક્કા કોણે શરૂ કર્યા? તો શું આવશે અહીંયા? ઇન્ડો ગ્રીક જે છે આપણો રાઈટ આન્સર બની જશે ઓપ્શન એ, બરાબર. ખાસ યાદ રાખજો, ભારતમાં જે છે સૌપ્રથમ સોનાના સિક્કાની જે છે શરૂઆત કોણે? તો ઇન્ડો ગ્રીક જે છે એ લોકોએ કરેલી હતી. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન બીજો. જ્યારે રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય છે? મિત્રો જ્યારે જે છે એ રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે કાયદો બનાવવાની સત્તા જે છે એ કોની પાસે હોય? તો કોની પાસે આવશે? સંઘ સંસદ, બરાબર. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, જ્યારે રાજ્યની વિધાનસભાનું જે છે વિસર્જન કરવામાં આવે છે ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે? તો સંઘ સંસદ જે છે આપણો રાઈટ આન્સર ઓપ્શન ડી બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો. સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેનામાંથી સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે એ 2 વિધાનો આપેલા છે, બરાબર. સિંધુ ખીણની જે છે સંસ્કૃતિ બાબતે આપણને અહીંયા 2 વિધાનો આપેલા છે. જોવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે. સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળો સિંધુ નદીની ખીણ સુધી મર્યાદિત નથી. સિંધુ ખીણ સંસ્કૃતિના લાક્ષણિક માટીના વાસણો લાલ છે, જેના ઉપર આલેખન કાળા રંગમાં કરવામાં આવ્યું છે. શું આવશે? બંને વિધાનો મિત્રો અહીંયા જે છે આપેલા આપણને સાચા આપેલા છે. સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળો જે છે સિંધુ નદીની ખીણ સુધી મર્યાદિત નથી, તો આ વિધાન સાચું છે. કેમ કે ત્યાં સુધી મર્યાદિત નથી, વધારે છે, બરાબર, એટલે વિધાન સાચું છે. સિંધુ ખીણ સંસ્કૃતિના લાક્ષણિક માટીના વાસણો લાલ છે, જેના ઉપર આલેખન જે છે કાળા રંગમાં કરવામાં આવેલું છે. આ વિધાન પણ સાચું છે. મતલબ અહીંયા બંને વિધાનો સાચા આપેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 74મો બંધારણીય સુધારો અધિનિયમ અન્ય કયા નામે ઓળખાય છે? 74મો સુધારો જે છે એ અધિનિયમ અન્ય કયા નામથી પણ ઓળખાય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? નગરપાલિકા અધિનિયમ એવા નામથી પણ જે છે અન્ય ઓળખાય છે. ખાસ યાદ રાખજો, 74મો સુધારો જે છે અધિનિયમ અન્ય કયા નામે? તો નગરપાલિકા અધિનિયમ એવા નામથી પણ એ ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 2 કે વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે હોય છે? 2 કે વધુ રાજ્યો વચ્ચે જે છે એક જ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા જે છે એ મિત્રો કોની પાસે હોય? તો કોની પાસે આવશે? સંસદ પાસે આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, 2 કે વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલતની જે છે એ સ્થાપના કરવાની સત્તા કોની પાસે? તો સંસદ પાસે હોય છે. મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો. અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન છઠ્ઠો. વર્ધમાન મહાવીરના અનુયાયીઓ મૂળ રીતે શું કહેવાતા હતા? વર્ધમાન જે છે મહાવીરના અનુયાયીઓ એ મૂળ રીતે શું કહેવાતા હતા? તો નિગ્રંથ આવશે અહીંયા રાઈટ આન્સર ઓપ્શન એ બનશે. ખાસ યાદ રાખજો, વર્ધમાન મહાવીરના જે છે અનુયાયીઓ મૂળ રીતે શું કહેવાતા? તો નિગ્રંથ એવું કહેવાતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બુદ્ધનો સારનાથ ખાતેના પ્રથમ ઉપદેશની ઘટના નીચેના પૈકી કયા નામે ઓળખાય છે? બુદ્ધનો જે છે મિત્રો સારનાથ ખાતેના પ્રથમ ઉપદેશની ઘટના એ નીચેનામાંથી કયા નામથી ઓળખાય છે? તો શું આવશે? ધર્મચક્ર પ્રવર્તન નામથી ઓળખાય છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. બુદ્ધનો જે છે સારનાથ ખાતેના પ્રથમ ઉપદેશની ઘટના જે છે એ કયા નામથી? તો ધર્મચક્ર પ્રવર્તન એવા નામથી ઓળખાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે? મિત્રો મનુષ્યના જે છે વાળમાં એ કયું પ્રોટીન રહેલું હોય? કયું આવશે? કેરેટીન આવશે. કેરેટીન જે છે એ નામનું જે છે પ્રોટીન મનુષ્યના વાળમાં રહેલું હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 9મો. જુનાગઢ ખાતે સુદર્શન તળાવનું નિર્માણ કોના સમય દરમિયાન થયું હતું? મિત્રો જુનાગઢ ખાતે જે છે એ સુદર્શન તળાવનું નિર્માણ એ કોના સમય દરમિયાન થયેલું હતું? તો કોના સમયગાળા દરમિયાન આવશે અહીંયા રાઈટ આન્સર? ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એમના સમયગાળા દરમિયાન જે છે એ જુનાગઢ ખાતે જે છે સુદર્શન તળાવનું નિર્માણ જે છે એ થયેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 10મો. ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીક કન્યા હેલન કોની પુત્રી હતી? ચંદ્રગુપ્ત મૌર્ય સાથે જે છે પરણાવેલી ગ્રીક કન્યા હેલન જે છે, હેલન અથવા તો કાર્નેલિયા, બરાબર, એ કોની પુત્રી હતી? તો શું આવશે? સેલ્યુકસ નિકેતર આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. સેલ્યુકસ નિકેતરની જે છે પુત્રી હતી ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી જે છે ગ્રીક કન્યા હેલન, એ કોની? તો સેલ્યુકસ નિકેતર જે છે એની પુત્રી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના શહેરોમાં જે છે ધુમ્મસમાં મુખ્યત્વે શું હોય છે? ધુમ્મસ જે છે ધુમ્મસ એમાં મુખ્યત્વે કયો વાયુ હોય?
શું આવશે? નાઇટ્રોજન ઓક્સાઇડ અને દહન થયા વગરના જે છે હાઇડ્રોકાર્બન, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. નાઇટ્રોજન ઓક્સાઇડ અને દહન થયા વગરના જે છે હાઇડ્રોકાર્બન ધુમ્મસમાં જે છે આપણને જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રુદ્રદામનના ઈસવીસન 150ના જૂનાગઢના શિલાલેખો ખાલી જગ્યામાં છે. કઈ ભાષામાં છે? રુદ્રદામનના જે છે ઈસવીસન 150ના જૂનાગઢના શિલાલેખો જે છે એ કઈ ભાષામાં છે એવો પ્રશ્ન પૂછેલો છે. કઈ ભાષા આવશે? સંસ્કૃત ભાષામાં આપણને જોવા મળે છે. રુદ્રદામનના જે છે ઈસવીસન 150ના જૂનાગઢના શિલાલેખો જે છે એ સંસ્કૃત ભાષામાં આપણને જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ સાઇન ડાઈ નો અર્થ શું છે? સંસદ સત્રમાં જે છે સંદર્ભમાં વપરાતો શબ્દ જે છે સાઇન ડાઈ, એ શબ્દનો અર્થ શું થાય? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? અચોક્કસ મુદત માટે સત્ર મોફૂકી એવો એનો અર્થ થાય છે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કોના આક્રમણને કારણે ગુપ્ત સામ્રાજ્યનું જે છે એ પતન થયું? કોના આક્રમણને કારણે જે છે ગુપ્ત સામ્રાજ્યનું પતન થયું હતું? હુણ આવશે. હુણ જે છે એ પ્રજાતિનું આક્રમણ થતાં જે છે એ ગુપ્ત સામ્રાજ્યનું પતન થયું હતું. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. મિનર્વા મિલ્સ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા 42માં બંધારણીય સુધારાની કઈ કલમ ગેરબંધારણીય જાહેર કરવામાં આવી? મિનર્વા મિલ્સ કેસ જે છે એમાં સર્વોચ્ચ અદાલત દ્વારા જે છે 42માં બંધારણીય સુધારાની જે છે કઈ કલમ ગેરબંધારણીય જાહેર કરવામાં આવી હતી? કઈ આવશે અહીંયા રાઈટ આન્સર? 55. બરાબર, ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના સોલંકી વંશના રાજાઓ મૂળ કયા કુળના હતા? મિત્રો, ગુજરાતના જે છે સોલંકી વંશના રાજાઓ જે છે એ મૂળ કયા કુળના હતા? કયા કુળના આવશે અહીંયા? ચાલુક્ય આવશે. બરાબર, ચાલુક્ય જે છે કુળના હતા. ખાસ યાદ રાખજો. ગુજરાતના જે છે સોલંકી વંશના રાજાઓ મૂળ કયા કુળના? તો ચાલુક્ય એ કુળના હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 17મો. રાજ્યો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હુકુમત હેઠળ આવે છે? રાજ્યો વચ્ચેની જે છે તકરાર એ સર્વોચ્ચ અદાલતની કઈ હુકુમત હેઠળ આવે છે? કઈ હુકુમત આવશે? મૂળ હુકુમત આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. રાજ્યો વચ્ચેની તકરાર જે છે સર્વોચ્ચ અદાલતની કઈ હુકુમત હેઠળ? તો મૂળ હુકુમત હેઠળ આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લોકસભામાં અધ્યક્ષના મતને શું કહેવાય? લોકસભામાં મિત્રો અધ્યક્ષના મતને જે છે એ શું કહેવામાં આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? નિર્ણાયક મત આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. લોકસભામાં જે છે અધ્યક્ષના મતને શું? તો નિર્ણાયક મત એવું કહેવામાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં વાઘેલા વંશની રાજધાની કઈ હતી? મિત્રો, ગુજરાતમાં જે છે વાઘેલા વંશની રાજધાની કઈ હતી? તો શું આવશે? ધોળકા આવશે. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ગુજરાતમાં જે છે વાઘેલા વંશની રાજધાની કઈ? તો ધોળકા જે છે વાઘેલા વંશની રાજધાની હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં પોર્ટુગીઝ વસાહતોનો પ્રથમ ગવર્નર કોણ હતો? મિત્રો, ભારતમાં જે છે એ પોર્ટુગીઝ વસાહતોનો જે છે પ્રથમ ગવર્નર એ કોણ હતો? કોણ આવશે? ફ્રાન્સિસ્કો ડી અલ્મોડા આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ભારતમાં પોર્ટુગીઝ વસાહતોનો પ્રથમ ગવર્નર કોણ? તો ફ્રાન્સિસ્કો ડી અલ્મીડા જે છે એ પોર્ટુગીઝ વસાહતોનો પ્રથમ ગવર્નર હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 21મો. કમ્પ્યુટર માટેની આઈસી ચિપ્સ સામાન્ય રીતે શેની બનેલી હોય છે? કમ્પ્યુટર માટેનો મિત્રો આ પ્રશ્ન જે છે ને સાયન્સનો છે. બરાબર, કમ્પ્યુટરનો નથી. કમ્પ્યુટર માટેની જે છે આઈસી ચિપ્સ એ સામાન્ય રીતે શેની બનેલી હોય છે? શેની આવશે? સિલિકોનની બનેલી હોય છે. ખાસ યાદ રાખજો. કમ્પ્યુટર માટેની જે છે આઈસી ચિપ્સ એ શેની? તો સિલિકોનની બનેલી હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 22મો. સૌપ્રથમ આર્ય સમાજની સ્થાપના ક્યાં થઈ હતી? મિત્રો, સૌપ્રથમ જે છે આર્ય સમાજની સ્થાપના એ ક્યાં થઈ હતી? મિત્રો, આર્ય સમાજની સ્થાપના પહેલાં તો કોણે કરી હતી એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. કોણે આવશે? સ્વામી દયાનંદ સરસ્વતીએ જે છે આર્ય સમાજની સ્થાપના કરી હતી. એ ખાસ યાદ રાખજો. અને ક્યાં? તો મુંબઈ ખાતે જે છે સૌપ્રથમ આર્ય સમાજની સ્થાપના થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 23મો. એક ફેદમ બરાબર કેટલા? એક ફેદમ બરાબર કેટલા થાય? શું આવશે અહીંયા? 6 ફૂટ થાય. બરાબર, 6 ફૂટ થાય. એક ફેદમ બરાબર કેટલા? તો 6 ફૂટ થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા હતા? મિત્રો, ધરતીના ચિત્રકાર તરીકે જે છે એ નીચેનામાંથી કોણ જાણીતા હતા? ખોડીદાસ પરમાર આવશે. રાઈટ આન્સર ઓપ્શન સી બનશે અહીંયા. ખાસ યાદ રાખજો. ધરતીના ચિત્રકાર તરીકે કોણ? તો ખોડીદાસ પરમાર જે છે ધરતીના ચિત્રકાર તરીકે જાણીતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો.
હૃદયની સારવાર માટે વપરાતા પેસમેકરની શોધ કોણે કરી હતી? હૃદયની સારવાર માટે વપરાતા પેસમેકરની શોધ જે છે નીચેનામાંથી કોણે કરી હતી? પોલ જોલ જે છે એમણે કરી હતી. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. હૃદયની સારવાર માટે જે છે વપરાતા પેસમેકરની શોધ કોણે? તો પોલ જોલ જે છે એ નામના વૈજ્ઞાનિકે કરેલી હતી હૃદયની સારવાર માટે વપરાતા પેસમેકરની શોધ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લોકસભામાં હાલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કુલ કેટલી બેઠકો અનામત રાખવામાં આવેલી છે? મિત્રો, લોકસભામાં જે છે હાલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કુલ કેટલી બેઠકો અનામત રાખવામાં આવેલી છે? કેટલી આવશે? 131 જેટલી જે છે બેઠકો અનામત રાખવામાં આવેલી છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે. બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હુડીલા કયા વિસ્તારનું સૂર્યગાન છે? હુડીલા જે છે મિત્રો કયા વિસ્તારનું સૂર્યગાન છે? શું આવશે? બનાસકાંઠા આવશે. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. મિત્રો, હવેથી વાવ થરાદ જવાબ આવશે, કેમ કે હવે જે છે નવો જિલ્લો બની ગયો છે. અહીંયા જો ઓપ્શનમાં આપેલું હોત તો એ આવશે, પરંતુ અહીંયા બનાસકાંઠા આવશે. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ કોના દ્વારા પસાર કરવામાં આવ્યો હતો? ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ જે છે એ મિત્રો કોના દ્વારા પસાર કરવામાં આવેલો હતો? કોના દ્વારા આવશે? બ્રિટિશ સંસદ દ્વારા જે છે એ પસાર કરવામાં આવેલો હતો. ખાસ યાદ રાખજો, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ જે છે કોના દ્વારા? તો બ્રિટિશ સંસદ દ્વારા જે છે, બ્રિટિશ સંસદ દ્વારા જે છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ જે છે પસાર કરવામાં આવેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. નીચેનામાંથી કયું સૌથી ઓછું પ્રદૂષણ કરે છે? મિત્રો, સાવ ઇઝી ક્વેશ્ચન આપેલો છે. હાઇડ્રોજન જે છે ને એ સૌથી ઓછું પ્રદૂષણ કરશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે? મિત્રો, જામનગર જિલ્લામાં આવેલા જે છે ગોપ મંદિરો એ નીચેનામાંથી કઈ સ્થાપત્ય શૈલીના છે? એવો આપણને પ્રશ્ન પૂછેલો છે. તો શું આવશે? ચાલુક્ય શૈલીના આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેનામાંથી કઈ? તો ચાલુક્ય જે છે સ્થાપત્ય શૈલીના જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુડ ગવર્નન્સ ડે કોના જન્મદિવસે મનાવવામાં આવે છે? ગુડ ગવર્નન્સ ડે જે છે કોના જન્મદિવસે મનાવવામાં આવે છે? તો કોના જન્મદિવસે આવશે? અટલ બિહારી વાજપેયી જે છે એમના જન્મદિવસે જે છે એ ગુડ ગવર્નન્સ ડે જે છે એની ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વાઘેલા વંશના રાણા વીરસિંહની યાદમાં રાજ્યમાં પાણીની તંગીની તકલીફો દૂર કરવા માટે શેનું નિર્માણ કરવામાં આવ્યું? વાઘેલા વંશના જે છે રાણા વીરસિંહની યાદમાં રાજ્યમાં જે છે પાણીની તકલીફો દૂર કરવા માટે શેનું નિર્માણ કરવામાં આવ્યું હતું? શેનું આવશે? અડાલજની વાવ જે છે એનું નિર્માણ કરવામાં આવેલું હતું. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાસુ અને વહુના દેરા જાણીતા મંદિરો નીચેના પૈકી કયા સ્થળે આવેલા છે? સાસુ અને વહુના દેરા જાણીતા મંદિરો છે એ નીચેનામાંથી કયા સ્થળે આવેલા છે? કયા સ્થળે આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? કાવી આવશે. બરાબર, કાવી. કાવી જે છે, કાવી કંબોઈ. બરાબર, કયા જિલ્લામાં આવશે? ભરૂચ જિલ્લામાં જે છે, ભરૂચ જિલ્લામાં સાસુ અને વહુના દેરા જે છે આવેલા જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પોલિયોની રસીના શોધક કોણ હતા? મિત્રો, પોલિયો જે છે રસીના શોધક જે છે નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? જોનલ ઈ સાલ્ક જે છે, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. પોલિયોની રસીના શોધક કોણ? તો જોનલ ઈ સાલ્ક. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બેટ દ્વારકાના મુખ્ય મંદિર નજીક ખાલી જગ્યા હનુમાનનું ભવ્ય મંદિર આવેલું છે. બેટ દ્વારકાના મુખ્ય મંદિર નજીક જે છે એ ખાલી જગ્યા હનુમાનનું જે છે ભવ્ય મંદિર આવેલું છે. શું આવશે અહીંયા? દાંડીવાળા આવશે. બરાબર, દાંડીવાળા હનુમાનજીનું જે છે ભવ્ય મંદિર આવેલું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નાણાં પંચમાં કોનો સમાવેશ હોય છે? મિત્રો, નાણાં પંચમાં જે છે એ નીચેનામાંથી કોનો સમાવેશ હોય? શું આવશે મિત્રો અહીંયા? અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો આવશે. બરાબર, ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. નાણાં પંચમાં જે છે એ કોનો? તો અધ્યક્ષ અને અન્ય 4 સભ્યોનો જે છે એ સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે ત્યારે તેના અધ્યક્ષ કોણ હોય? મિત્રો, જ્યારે રાષ્ટ્રપતિ જે છે સંસદના બંને ગૃહોની જે છે સંયુક્ત બેઠક બોલાવે ત્યારે તેના અધ્યક્ષ કોણ હોય? કોણ આવશે મિત્રો? સ્પીકર આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે ત્યારે અધ્યક્ષ કોણ? હતો સ્પીકર જે છે અધ્યક્ષ તરીકે હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હઠીસિંહ જૈન દેરાસર કયા તીર્થકરને સમર્પિત છે? હઠીસિંહ જૈન દેરાસર જે છે કયા તીર્થકરને જે છે એ સમર્પિત છે? ધર્મનાથ. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. હઠીસિંહ જૈન દેરાસર જે છે એ કયા તીર્થકરને? તો ધર્મનાથ જે છે એ તીર્થકરને સમર્પિત છે. ખાસ યાદ રાખજો.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર કર આવકનો હિસ્સો મળે છે? કોની ભલામણ મુજબ જે છે રાજ્યોને કેન્દ્ર કર આવકનો હિસ્સો જે છે એ મળે છે? તો કોની ભલામણ આવશે? નાણાં પંચની જે છે ભલામણ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અમદાવાદના કાંકરિયા તળાવનું મૂળ નામ શું હતું? મિત્રો, અમદાવાદમાં જે છે કાંકરિયા તળાવ એનું મૂળ નામ આપણને અહીંયા પૂછેલું છે. શું આવશે? વજે કુતુબ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અમદાવાદના જે છે કાંકરિયા તળાવનું મૂળ નામ શું? તો વજે કુતુબ એનું મૂળ નામ છે. અહીંયા મિત્રો ગોપી તળાવ આપેલું છે. ગોપી તળાવ ક્યાં આવશે? સુરતમાં આવેલું છે. એના વિશે પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણના આમુખમાં પહેલો સુધારો કયો હતો? મિત્રો, બંધારણના જે છે આમુખમાં પહેલો સુધારો કયો હતો? સાવ ઇઝી ક્વેશ્ચન છે. 42મો જે છે એ સુધારો પહેલો સુધારો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંપા સરોવર જેનો ઉલ્લેખ રામાયણમાં થયેલો છે તે કયા રાજ્યમાં આવેલ છે? પંપા સરોવર કયા રાજ્યમાં આવેલું છે? શું આવશે? કર્ણાટકમાં આવેલું છે પંપા સરોવર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર એ કયો અધિકાર છે? રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર જે છે એ મિત્રો કયો અધિકાર છે? કયો અધિકાર આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? મૂળભૂત હક આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતના કયા શૈક્ષણિક સંકુલ સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે? ગુજરાતના મિત્રો કયા શૈક્ષણિક સંકુલ સંસ્થામાં જે છે એ આદિવાસી સંગ્રહાલય આવેલું છે? શું આવશે? ગુજરાત વિદ્યાપીઠ. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1949માં નીચેના પૈકી કોણે પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન કર્યું? 1949માં મિત્રો નીચેનામાંથી જે છે કોણે પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું જે છે ઉદ્ઘાટન કર્યું હતું? કોણ આવશે મિત્રો? સરદાર પટેલે જે છે એ કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન કરેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 97માં સુધારા અધિનિયમ 2011 અન્વયે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કઈ બાબત લગતો ઉમેરો કરવામાં આવ્યો? 97માં બંધારણીય સુધારા અધિનિયમ 2011 અન્વયે જે છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કઈ બાબતને લગતો ઉમેરો કરવામાં આવ્યો હતો? શું આવશે મિત્રો અહીંયા? સહકારી મંડળીઓ. બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા સ્થળે સૂર્યોદય સૌથી વહેલો થશે? નીચે આપણને ઓપ્શન આપેલા છે, એમાંથી સૂર્યોદય જે છે સૌથી વહેલો થશે ક્યાં થશે? સોલાપુર ખાતે આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 48મો, નીચેનામાંથી કયા રાજ્યએ 1 ડે ગવર્નન્સ મોડેલની જે છે સૌ પ્રથમ વખત શરૂઆત કરી હતી? નીચેનામાંથી કયા રાજ્યએ મિત્રો 1 ડે ગવર્નન્સ મોડેલની જે છે સૌ પ્રથમ વખત શરૂઆત કરી હતી? શું આવશે? ગુજરાત રાજ્યએ જે છે એ શરૂઆત કરી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વાતાવરણમાં પ્રકાશનું પ્રસરણ એ શેના લીધે થાય? મિત્રો, વાતાવરણમાં જે છે પ્રકાશનું પ્રસરણ જે છે શેના લીધે થાય છે? શેના લીધે આવશે? ધૂળના કણોના જે છે એના લીધે થાય છે. વાતાવરણમાં પ્રકાશનું પ્રસરણ એ શેના લીધે? તો ધૂળના રજકણોના જે છે એના લીધે થતું હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, પ્રાણી બચાવ અને સંરક્ષણ કેન્દ્ર વનતારાનું ઉદ્ઘાટન ક્યાં થયેલું છે? પ્રાણી બચાવ અને સંરક્ષણ કેન્દ્ર જે છે વનતારા એનું ઉદ્ઘાટન ક્યાં થયેલું છે? તો મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. ગુજરાતમાં જે છે જામનગર ખાતે એનું જે છે ઉદ્ઘાટન થયેલું છે. ખાસ યાદ રાખજો. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો લાસ્ટ 51મો, જેનો આન્સર મિત્રો જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બાબા સાહેબ આંબેડકરે જે છે કયા અનુચ્છેદને બંધારણનો આત્મા અને હૃદય તરીકે વર્ણવ્યો છે? બાબા સાહેબ આંબેડકરે મિત્રો કયા અનુચ્છેદને જે છે બંધારણનો આત્મા અને હૃદય તરીકે વર્ણવ્યો છે? આનો એક મિત્રો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ આ વિડીયો જે છે ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. ગઈ ભરતીમાં પણ આપણે જે છે મિત્રો આવા ઘણા બધા મોડેલ પેપર મૂકેલા હતા. જો તમે એ ના જોયા હોય તો એકવાર એને પણ જે છે તમે જરૂરથી જોઈ લેજો. તમને આવનારી એક્ઝામ જે છે એ કોન્સ્ટેબલની, એમાં મિત્રો આ મોડેલ પેપર તમને ખૂબ અને ખૂબ ઉપયોગી થવાના છે. બરાબર. તો ચેનલ સાથે તમે ખાસ જોડાયેલા રહેજો. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.